આવલા 6 નંબર વાળાનું મકાનનું ભાડું વળી ગયો. 6 નંબર વાળાનું તો આવી ગયું છે, પણ એ બધું મૂકો. આ તમે નાહી ધોઈ તો લો, સવારમાં શું હિસાબ કરવા બેસી જાવ છો? હિસાબ પેલા સમજ્યા, અને નાવાનો તો 2 દી પહેલા તો નાયો તો, પછી પાછું નાવું મરે. તો રોજ નાય માણસ, 2 દીએ થોડી નાય. અરે 2 દી પહેલા નાયો અને અત્યારે પાછો નાવ તો પાણી બગડે, સાબુ બગડે, અને આ રૂમાલ બગડે, બધું બગડે તો ખરું ને. એ હું કામ ઘસારો દેવો જોઈએ ને, એ પછી બગડે એટલે પાછું નવું લાવવાનું. એની કરતા નાવી જ નહીં તો બગડે જ નહીં, તો એમનામ પડ્યું રે. સમજ્યા? એ ભગવાન, કોણ સમજાવે તમને? સમજાવું ને તમને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ છોડો, મારે તમારી સાથે છે ને કોઈ માથાકૂટ નથી કરવી. તમે પહેલાં નાહી લેજો. ગરમ પાણી મેં કાઢી દીધું છે. આ ઠંડી કેવી છે? ગરમ પાણી કામ ત્યાં કર્યું, પણ હવે ગરમ પાણીમાં પાછો કેટલો ગેસ બળે એ તો જો તું. અરે ગેસ બળે તો બળે. હવે અને તું નાવાની કરે ને, હું છે ને સારું પોતું બનાય, હું આમ છે ને પાણી વાળું સોપડી દે એટલે નાયસ કહેવાય ને. તારું રહી જાય મારું રહી જાય. હું તો કહું તારે હોતે નો નવાય. સમજ્યા? નો નવાય એટલે તારે હોતે હાબુ આપણે બસે. સમજ્યા? આ બધું બસવાની વાત હોય. અને ભાડાનું તો મને કેમ આમાં કેમ હજી કઈ લખ્યું નથી. વાત એમ છે કે હું એ બંને જણના ઘરે ગઈ હતી, પણ અત્યારે મંદીનો માહોલ ચાલે છે, પૈસા છે નહીં, એટલે એ લોકોએ કહ્યું કે પછી ભાડું આપશે. મંદિરનો માહોલ આલે તો આપણે શું લેવા દેવા? મંદિરનો માહોલ આલે તો લે, મંદિરનો માહોલ આલે ભાડે અત્યારે નહીં આપે પછી આપશે એમ આલે. પણ તમે આ શું કામ કરો છો? મને સમજ નથી પડતી. તમારો સ્વભાવ આવો શું કામ છે? તમે વિચાર તો કરો, ભગવાનનું આપેલું આપણી પાસે બધું જ છે, શું નથી? અને વાપરવાવાળું કોઈ નહીં. તમારે બધી વાતમાં કંજુસાઈ કરવાની. અરે મને સમજ નથી પડતી કે તમે આવું શું કામ કરો છો? ખોટી શું કામ મગજમારી કરો છો? અરે આ બધા રૂપિયા છે ને, હું જો અત્યારે બસાવીને રાખી અને આવી રીતે ભેગા કરીને તો એ આપણા ગૌટા ઘટપણે કામ લાગશે. સમજ્યા? વાપરવાવાળું કોઈ નથી ને, એટલે જ ભેગા કરવા પડે. આપણું ઘટપણ કોણ પાડશે? રૂપિયા હશે ને, રૂપિયા તો એ આપણું ઘટપણ પાડશે. રૂપિયા દેવીને તો ગમે હોતે ને આપણી ઘરે આવે. પણ માણસની મજબૂરી તો સમજાય ને. હે, માણસ મજબૂર હોય, રૂપિયા ન આપી શકતું હોય ત્યારે જ તો એને આપણને ન આપ્યા હોય ને. હવે તમે આ વાતને લઈને ખોટી મગજમારી ઘરમાં ઊભી કરો, શું કામનું? આપી જ દેશે ને. અત્યાર સુધી તો આપણને ભાડું એ લોકોએ આપ્યું જ છે ને. એ હાલે જ નહીં. આ 10 તારીખે આપણે કીધું હતું 1 થી 10 માં ભાડું મારે જોવે, એની આ 15 તારીખ થઈ ગઈ. જો 5 દી માથે વયા ગયા, તો હવે 5 દીનું હું ક્યાંક પાછા રૂપિયા છે ને હું પાછો સકડીએ સડાવું સકડીએ, એટલે એનું વ્યાજ હોતે ના આવે. ત્યાં 5 દીનું વ્યાજ કેટલું થાય એ બધી ગણતરી કરીને ત્યારે આ જો આપણી પહેલા છે ને 5 મકાન હતા, 5 માંથી એક વધાર્યું 6, એમ કરીને 10 મકાન ત્યારે કર્યા. અરે પણ તમે શું કામ ખોટી ઉપાધિ કરો છો? આપી દેશે, એને કંઈ આપવાની ના થોડી પાડી છે. કહ્યું છે કે મંદી છે, પગાર નથી થયો, એટલા માટે ના પાડે છે. માણસને 2 ટાઈમ ખાવા તો જોઈએ કે ન જોઈએ? અત્યારે તો ઢીલું મૂકીને અત્યારે તો એ આવતા મહિને આ જ બાનું કાઢશે જોઈએ. એટલે હું તો એમ કહું છું એને છે ને 5 તારીખથી ઉઘરાણી કરવા મળાય. ભાડું આવ્યું નથી તમારું, હજી ભાડું નથી આવ્યું, એટલે 10 તારીખ થાય ને ત્યાં એ ભાડું આપી હોતે ને દે. આ તો ઢીલું મૂક ને તો એને એમ થાય કે 15 ની 20 કરું, 20 ની 30 કરું, એમ કરીને છે ને આ ભાડું ગપકાવી જાય. સમજા? આપણને ખબર નહીં પડે ડોહો. બસ મારે છે ને ત્યાં જવું જ પડશે, અત્યારે જવું પડશે. અરે પણ નાવા ધોવાનું તો પતાવો. શું મગજમારી કરો છો? નાવા ધોવાનું પતાવશો, તમે નાશો ધોશો પછી જાઓ ને. અને વાતની રીતે કરજો, ખોટી આવી બધી ઉગ્રતાથી વાત ન કરતા. આ સારું ન લાગે. તમે સમજતા કેમ નથી? અરે હું ઉગ્રતાથી જ વાત કરવી પડે. સમજ્યા? કડક થઈને વાત કરું ને તો બીજી વાર ધ્યાન રાખે. અને મારું મકાન છે, હું ગમે એમ જાઉં, નાયા વગર નો જાવ અને ના નહીં જાવ. સમજ્યા? મારે મને કોણ કેવાળું છે? અરે પણ આવા કપડે જશો લુંગી અને બંડીમાં કેવું લાગે? અરે એ લોકોના ઘરે પણ જવાન દીકરી વહુ હોય, આ સારું થોડી લાગે? લે આ ક્યાં પણ આ લુંગી તો મેં પહેરી છે, લુંગી પહેરી, ગંજી પહેરી, કે ઉઘાડા ડીડે તો નથી જતો ને. હું આ કપડે જાય તો એમાં કઈ એને તો એટલી બધી આબરૂ વાળી હોય ન ભળવા બીજે આપણને. હે ભગવાન, શું કહું તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. પણ મહેરબાની કરીને આ જવાની વાત ન કરો. અને ફાકડો મારી લેજે તું. સમજ્યા? દવાખાને નહીં જાતી. એ હા, હવે ખબર છે મને. હું રૂપિયા નહીં બગાડું. હો, તમે કહો છો ને એમ જ બધું કરું છું. પણ મહેરબાની કરીને આવા કપડે ન જતા, સારું ન લાગે.
આવા જ કપડે જવાય સમજાત નકર એને એટલે ટાઈમે ભાડું આપી દે. જો આવા કપડે જાવી ને તો એને એમ થાય કે જો આ આવતા મહિના હોતે ને જો ભાડું બાકી રાખશું ને તો આવતા મહિના હોતે ને આ તો અત્યારે લુંગી પહેરી પણ આ લુંગી પહેર્યા વગર નો આવશે. આ ઝડકોટો મકાન માલિક છે એમ લાગે સમજા. એના મનમાં છે ને આપણી બીક હોવી જોઈએ. એટલે હું તો છે ને અત્યારે જ જાઉં છું હિસાબ લઈને જ જાઉં છું. પછી આંટ લે પાછું ભૂલાઈ જાય ને તો આમાં બધાને મારે દીદી બોલાવ. હે ભગવાન, આ માણસ ખરેખર જડ ભરત છે, જડ ભરત. ફોન તો ભૂલી ગયો. હેતલ, હેતલ મારો ફોન લાવજે. એ હા. ભગવાન જો કઈ કૃપા કરે ને આ કંઈક સારું કામ મળે ને તો સારું. લો હા, અત્યારમાં ફોન ભૂલીને આવતા રહ્યા. અરે ભૂલીને આવતો નહોતો રહ્યો. હા તો મને ખ્યાલ આવ્યો કે મારે એક ફોનમાં કામ હતું. હાથ ખીચામાં નાખ્યો ત્યારે ખબર પડી કે ફોન તો ઘરે ભૂલીને જઈ રહ્યો છું. તમને એક વાત કહું. તમે કીધું હતું ને કે પેલું ભાડા બાબતે રીચા આંટીને મળી લેજે, તો મેં મળી લીધું છે. તો શું કહ્યું એમણે? મેં તો વાત કરી કે જુઓ આ મહિને છે ને અમે ભાડું નહીં આપી શકીએ. તો એમણે તો એમ જ કીધું છે કે કંઈ વાંધો નહીં, તમ તારે આ મહિને ન આપો તો પછી આગળના મહિને બે ભેગું આપી દેજો. અરે રીચા આંટીનો તો સવાલ જ નથી. હા, રીચા આંટી તો બહુ સારા માણસ છે. અરે બિચારા જ્યારે જઈએ ને ત્યારે બેસાડે, ચા પાણી નાસ્તો કરાવે અને ભાડા બાબતે તો કોઈ દિવસ તકરાર નથી એમની. પણ હા, એમના હસબન્ડ, તને શું લાગે છે આ 2 દિવસથી વધારે દિવસ ખમશે પણ નહીં, તરત જ ઘરે આવશે? મેં રીચા આંટીને એ જ વાત કરી કે તમે તો કીધું છે કે વાંધો નહીં, હા આગલા મહિને હારે ભાડું આપી દેજો, પણ આ નરેશ અંકલ એમને કઈ રીતે તમે સમજાવશો? મને કે સાચું કહું ને તો કે મારું પણ કંઈ ઘરમાં નથી હાલતું. જો મારું હાલતું હોત ને તો હું એને આવો સ્વભાવ રાખવા જ ના દેત. જો હેતલ, અત્યાર સુધી આપણે રેગ્યુલરલી ભાડું ભરતા જ આવ્યા છીએ, ક્યારેય પણ ચૂક નથી થઈ. હવે સમય થોડો ઘણો ખરાબ છે અને એમાં પણ એટલી બધી મંદી ઘરમાં અસર કરી ગઈ છે ને કે વાત ના પૂછ. અને આપણે ક્યાં ખોટું બોલીએ છીએ? આપણે તો જે છે ને એ સાચું કહીએ છીએ. પણ આમ પણ હા મકાન માલિકોને છે ને થોડી ઘણી તો દયા રાખવી જ જોઈએ ભાડું હાથ ઉપર. આ તો મહિનો થયો નથી કે પછી ભાડું માંગ્યું નથી, એને પણ સમજવું જોઈએ ને કે આ મહિને નહીં તો ગયા મહિને આપી દેશે. અને હા, આપણી ડિપોઝિટ પણ જમા જ છે ને, આ ડિપોઝિટમાંથી વાળી લે. પણ નહીં, આ નરેશભાઈ એવું કરે એમાંના નથી. 1 રૂપિયાનું પણ જતું નહીં કરે. આપણે ક્યાં એમના રૂપિયા ખાઈ લેવા છે કે એમનું ભાડું પચાવી પાડવું છે? અરે આપવું જ છે, પણ ખાલી સમય ખરાબ છે ને ત્યાં સુધી જો રાહ જોવા તૈયાર હોય ને તો પછી ગમે ત્યાંથી હું એડજસ્ટમેન્ટ કરીને એમને આપી દઈશ. અને તું તો જાણે છે ને આ હીરામાં મંદીના કારણે રોજ મને બપોરે 3-4 વાગે ને પહેલાં તો ઘરે મોકલી દે છે. હા, કદાચ જો 4-5 દિવસે એકાદો હીરો માંડ કરીને આપતા હોય તો. જે કામ હું પહેલાં 30-40 હજારનું કરતો હતો ને એ એસ્ટિમેટ આવીને અત્યારે 10-12 હજાર આવી ગયું છે. જો તમારી વાત તો સાચી છે, પણ હું તો તમને એમ જ કહીશ, મેં ભલે રીચા આંટી સાથે વાત કરી પણ બને ને ત્યાં સુધી ફટાફટ નરેશ અંકલને ભાડું આપી દો. એ તમને કે ને એ પહેલાં તમે એના હાથમાં ભાડું પકડાવી દો ને તો વધારે સારું પડશે. બાકી આટલો બધો કંજૂસ માણસ તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. મારે કંઈક એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે. તો હા, પણ હા જો ને 2 મહિનાનો પગાર પણ શેઠિયાએ જમા રાખ્યો છે. પગાર જોઈતો હોય તો પછી નોકરીમાંથી રાજીનામું આપી દો. એમ તો કઈ રીતે રાજીનામું આપી દો? એ તો પ્રોબ્લેમ છે કે કોઈ પણ હિસાબે ક્યાંયથી ભેગું થઈ શકે એમ નથી. એક કામ કરું છું, મારો ફ્રેન્ડ પ્રદીપ છે ને, એકવાર એને મળીને એની સાથે વાત કરી જો. એ આપશે? આવી મંદી તો એને પણ નહીં નડતી હોય. સંકટ સમયની સાંકળ છે. આમ તો ભાઈબંધ નથી એ મારો, જો કે મદદ તો કરશે, પણ પ્રોબ્લેમ મને એ વાતનો છે કે એને પણ મારે આજે નહીં તો કાલે પાછા તો આપવા જ પડશે ને. એ તો છે જ ને દેવાંગ. અને આમ પણ આ નરેશ અંકલ છે ને બહુ ખોટું કરી રહ્યા છે આપણી સાથે. થોડું ઘણું તો સમજાય ને. આપણે દર મહિને ભાડું ટાઈમ ટુ ટાઈમ આપી જ દઈએ છીએ ને, તો એકાદ મહિનો આમ તેમ થઈ જાય તો એને સમજવું જોઈએ. પણ નહીં, આટલો બધો કંજૂસ માણસ, અને સાચું કહું ને તો એટલે જ એને છોકરા છે અહીંયા નથી. આવો સ્વભાવ રાખે તો ભગવાનને પણ ખબર છે કે આના ઘરે છોકરા દઈને પાપ જ છે. હે તો જેવા કર્મ કર્યા હોય એવા ભોગવવા પડે. તારે હા, કોઈની આતડી બાળીને જો રૂપિયા ભેગા કરશો તો નક્કી એક દિવસ આપણી સાથે પણ એવું જ થવાનું અને છે. લોકોની હાઈ લાગવાની જ છે. સમજે તો ને. હા,
છોડ ને એ બધી વાતો. એમ નહીં હું ગમે ત્યાંથી એડજસ્ટમેન્ટ કરું છું અને વહેલી તકે ભાડું આપી દઈશું મને તો આપણે. કેવો વિચાર આવે ખબર છે તમને? આ માની લો કે એના ઘરે છોકરા છે અહીંયા હોત ને તો એને એ ખાવાનું ન આપત. છોડ ને શું કામ ને આપણે કોઈને નકામા નિશાસા નાખવા. નિશાસા કોઈનું સારું ના કરી શકીએ તો કંઈ નહીં. ખરાબ કરવાનો પણ આપણને હક કે અધિકાર નથી. જો બધું થઈ રહે છે, આ ભગવાને અત્યાર સુધી આપણા માટે બધું જ એડજસ્ટમેન્ટ કરાવડાવ્યું છે ને, તો આ પણ એડજસ્ટમેન્ટ કરાવડાવી દેશે. હા હા પણ તમે બહુ ટેન્શન ના લેતા ને જાઓ. ઠીક છે, હું પ્રદીપને ફોન કરીને વાત કરી લઈશ. આજ સાંજે આવું ને પછી. અને હા, તારા ભાઈને પણ કહેજે કે જો મારા લાયક કંઈ કામકાજ હોય કોઈ બીજી જગ્યાએ તો પછી મારે આ કારખાનું ફેરવી નાખવું છે. કામ થતું નથી ને બળતરા સિવાય કંઈ પાર નથી. મેં વાત તો કરી છે, કેવડાવશે એટલે કહીશ. તમારે મોડું નથી થતું જવામાં? હા, હવે જાઉં છું. હા, વિચારમાં ને વિચારમાં છે ને કંઈ ખબર નથી પડતી. શું થયું છે? આ મોઢું કેમ ચડેલું છે? કાંઈ નહીં. શું કાંઈ નહીં? હવે જે વાત હશે એ કહેશો નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? હું કેવું તને? શું થયું છે? કાંઈ થયું છે? કોઈ કાંઈ કીધું? હા, આ નરેશભાઈનો ફોન આવ્યો હતો. શું? એ કે હવે ભાડું લાવો. હા તો તમારે કહેવાય ને થોડા દિવસોમાં આપી દઈશું. એ સમજવા જોઈએ ને, નથી સમજતા. હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. એમ તો જીવ પણ એમે પહેલેથી એવો જ છે. મકાન માલિક છે પણ એવી રીતે રાખે છે કે જાણે આપણે એમ નોકર કેમ ના હોય. હું તને શું કહું, આ તારા ઘરેણા છે એ ગીરવે મૂકી દેવી તો? એમાં ઘરેણા ગીરવે મૂકવાની ક્યાં વાત આવી? અરે કાંઈ એટલું બધું ભાડું દેવાનું બાકી નથી. એક જ મહિનાનું બાકી છે અને એ પણ આ મંદી ચાલે છે ને એટલે આપણે 3 મહિનાની ડિપોઝિટ આપી છે ને એમને 3 મહિના સુધી હજુ આપણે ભાડું ના આપીએ ને તો ચાલે એમ છે. આ તમે છે ને કાંઈ બોલતા નથી ને એટલે આવું કરે છે. મેં એને સમજાવ્યા પણ એ કે એ ડિપોઝિટમાં ન વળે. એ કે તમારે ખાલી કરવું હોય તો ખાલી કરી નાખો. ને કે ખાલી તે ભાડું આપીને પછી કરજો. અને અત્યારે તને ખબર છે ને અત્યારે બીજે રૂમય નથી મળતી. એક બાજુ મંદિર ને એક બાજુ આ બધું. તમારી વાત સાચી છે પણ આ તો ખોટું કહેવાય. કાયદાકીય રીતે જોવા જઈએ ને તો આ તો એમની દાદાગીરી જ છે. આપણે 3 મહિનાનું ભાડું એડવાન્સ આપ્યું છે એમને. શું કામ? ડિપોઝિટ એટલે જ આપીએ ને કે કદાચ આપણાથી ભાડું ન અપાયું હોય તો એમની પાસે સેફટીમાં પૈસા પડ્યા રહે. આપણે ઉપાધિ નહીં ને એમને ઉપાધિ નહીં. પણ હવે આવી રીતે પૈસા માગે છે એ વાત ખોટી કહેવાય. ખોટી જ કહેવાય પણ હવે આ વાત છે એને મગજમાં બેહવી જોઈએ ને. બીજાના મકાન માલિક કેવા હોય, કેટલા સારા હોય. આ તમને ખબર છે ને કોરોના આવ્યો ત્યારે મકાન માલિકોએ બધાય ભાડા માફ કરી દીધા હતા. હા, અને આપણા આજુબાજુ વાળા બધા મકાન માલિક છે એ હારા જ છે ને. આવો તો કોઈ છે જ નહીં મકાન માલિક. હા, આ બાજુની સોસાયટી વાળા છે ને એમના મકાન માલિક ખબર છે સામેથી કહે કે અત્યારે પૈસા ન થયા હોય ને તો કઈ વાંધો નહીં, તમે તમારી રીતે આપજો, મંદિરનો માહોલ છે, અમે લોકો સમજીએ છીએ. અને એમાંય તે આ વખતે આપણે એટલે ભાડું બાકી રહી ગયું ને કે દિવાળી પછી વેકેશન હજુ ખુલ્યું જ નહીં. થઈએ અને મેં 10-15 ફોન કર્યા પૈસા હાટું પણ બધા એમ કહેશે કે હમણાં નથી કે થોડાક દી પછી ફોન કરજો ને. અને આ એમ કહેશે કે અત્યારે ને અત્યારે મારે પૈસા જોઈએ. હવે કરવું તો કરવું હું બોલ. હા, આવા કાંઈ માણા હોતા છે? માણા છે કે જનાવર એ જ નથી ખબર પડતી. આ તમે છે ને એમને સમજાવજો, વાત કરજો કે ભાઈ મકાન માલિક છો એનો મતલબ એમ નહીં કે અમારા ઉપર દાદાગીરી કરો કે હુકમ ચલાવો. અરે પૈસા નથી આપ્યા તો ક્યાં આપણે એમનું ભાડું લઈને ભાગી જવાના છીએ? ભાગી તો ક્યાં જવાના છે પણ હવે શું કરવું? અને બીજી વાત એ કે આપણે આ મકાન લઈને નથી વહી જવાના ને ક્યાંય? હે? હા, એમના નામે છે ને ક્યાં આપણા નામે છે કે લઈને જતા રહેવાના હોય? સમજે તો ને આ એમના વાઈફ છે ને એ તો મને સારા લાગે છે પણ આ નરેશભાઈ જ આવા છે. હા, એ તો હારા છે, પેલા આંટી રે એ તો હારા છે પણ આ જ આવા છે. આ પહેલેથી મને લાગે આટલા આવા હશે કારણ કે સ્વભાવ પહેલેથી આવો જ રાખ્યો છે. જોવા આવ્યા તોય નહોતું કીધું કે જરીક પગલા ન પડે એનું ધ્યાન રાખજો. મકાન ખાલી હતું તોય કીધું એવું. હા, હવે ખબર જ છે ઘરમાં કઈ રિપેરિંગ કરાવવાનું હોય ને તો પણ પૈસા ના આપે. આપણે કહીએ કે અમે આ વસ્તુ કરાવી નાખીએ છીએ તમે ભાડામાં વાળી લેજો તો એ ના પાડી દે છે. પેલું નળીમાંથી પાણી પડતું હતું મેં ફોન કર્યો ને કે આ ટેપ પટ્ટી મારી દે. ટેપ પટ્ટીથી થોડું કાંઈ ટેપ પટ્ટી લાઇટ નહીં આવે ને એ થોડી કાંઈ લગાડવાની હોય.
કંજૂસના પેટના છે. સાચું કહું ને તો મને તો એમ થાય છે કે એટલી બધી પ્રોપર્ટી એમની પાસે આવે ક્યાંથી? કોને ખબર હવે. આ જન્મનું તો મને કાંઈ નથી લાગતું. આ ગયા જન્મના કદાચ સારા કરમ હશે ને આ બધું મળ્યું હોય તો એવું આવી છે રીતે હવે. કોઈને હેરાન ન કરવા જોઈએ. અરે પૈસા નથી થયા એટલે નથી આપ્યા ને, નહીં તો આપણે ક્યાં એમના પૈસા બાકી રાખીએ છીએ. અને અત્યાર સુધી ટાઈમ ટુ ટાઈમ આપી જ દીધું છે ને ભાડું. હા આ વખતે પહેલી વાર એવું થયું, અને એ ત્યાં મંદીના લીધે. પણ સમજે કોણ? હા, અને ખાલી આપણી હારે જ નહીં હો, બધા હારે એને એવો જ વ્યવહાર છે. હજી થોડાક દી બાકી હોય ને ત્યાં કે લાવો ભાડું લાવો ભાડું લાવો ભાડું એમ કરવા મળે. ખબર છે એમાંય તે 31 તારીખે 30 તારીખ આવે ને એટલે મિસ કોલ કરે, ફોન કરવાની તસદી ના લે. હા, ફોન ન કરે. છોડો, કંઈક કરીશું આપણે. હા હા, નકર મેં તને કીધું એમ ઘરેણાનું કાંઈક કરવું પડશે.